તો 19 વર્ષ બાદ વાયુસેનાની ટીમ સૂર્યકિરણ દ્વારા વડોદરાના આકાશમાં તિરંગો લહેરાવવામાં આવ્યો। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વડોદરાથી નવા વર્ષની નવી સફરના શ્રી ગણેશ કરાયા। દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાની સૂર્યકિરણ ટીમે અવનવા કરતબો બતાવી હાજર સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। વર્ષ 1996માં સ્કેટની સ્થાપના કરાઈ હતી। આ ટીમ એકમાત્ર એશિયાની 9 વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું બિરુદ ધરાવે છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમો પૈકીની પણ એક ગણાય છે। ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ સૂર્યકિરણ ટીમના સભ્યો આખા વર્ષ દરમિયાન દેશના જુદા જુદા રાજ્યો તેમજ વિદેશમાં તેમની કુશળતા બતાવી ભારતીય વાયુસેનાનું નામ રોશન કર્યું। हमारे जो विशिष्ट और एक्सपर्ट जो एयरफोर्स पायलट हैं उन्होंने बहुत अच्छा हमें मैन्यूवर दिखाया है, तो मन बहुत अच्छा लगा। पहली बार ही सबने देखा होगा, ऐसा बता रहे हैं कि 14 साल के बाद हुआ, तो हमने तो पहली बार ही देखा और सबको बहुत अच्छा लगा। बच्चों को भी बहुत अच्छा लगा, इससे काफ़ी बच्चे इंस्पायर होंगे, कुछ लोग एयरफोर्स में जाने का प्लान करेंगे, तो अच्छा था बड़ौदा के लिए। मेरे लिए तो पहली बार था, बट देन मैंने सूर्यकिरण टीम के बारे में काफ़ी सुना है। हमारे इंडिया का सबसे बेस्ट फाइटर पायलट टीम है ये, जो हमारे यंगस्टर्स को बहुत ज़्यादा प्रेरित करने के लिए किया जाता है। एंड आज का शो अमेजिंग था। एक्सपीरियंस बहुत अच्छा था क्योंकि वडोदरा इज सच अ स्मॉल सिटी, लेकिन यहाँ पे इतना अच्छा एयर शो देखने के लिए मिला, तो एक्साइटमेंट बहुत ज़्यादा थी। વડોદરા શહેરમાં સૂર્યકિરણની એરોબેટિક ટીમ દ્વારા આજે એર શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે વાયુસેનાની ટીમ દ્વારા એર શો છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે જે લોકો છે તે પણ આ એર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। સાથે સાથે વડોદરા શહેરના નગરજનો છે કે જ્યાંથી પણ આ જે એર શો દેખાય છે તેને નિહાળી રહ્યા છે। જોકે એર શોના દ્રશ્યો નિહાળી અને નગરજનો છે તે પણ ક્યાંક ને ક્યાંક આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, કારણ કે જે રીતે જોઈએ તો 9 વિમાન છે કે જે હાલ આકાશમાં ઉડી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના જે કરતબ છે તે બતાવી રહ્યા છે। માત્ર 60 સેકન્ડની અંદર જ આ જે એરક્રાફ્ટ છે તે આકાશને આંબે છે અને હાલ આ જે એરક્રાફ્ટ છે તે પણ સ્વદેશી હોવાના કારણે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ગર્વ અનુભવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો એ રીતે સૌપ્રથમ જે તિરંગાના જે રચના સાથે આ જે શો છે તેની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે કરતબ છે તે હાલ જે એરક્રાફ્ટની જે આખી આ જે ટીમ છે તે બતાવી રહી છે। સાથે સાથે અલગ અલગ વિદેશમાં પણ આ જે સ્કેટની ટીમ છે તે આ પ્રકારના કરતબો કરી ચૂકી છે, ત્યારે વડોદરા શહેરમાં ત્રીજી વખત આ જે એર શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે દિલ ધડક કરતબ છે કે જે હાલ આ જે વાયુસેનાની ટીમ છે તે બતાવી રહી છે અને આ કરતબને જોવા માટે લોકો પણ ક્યાંક ને ક્યાંક અહીં પહોંચ્યા છે। મોટી સંખ્યામાં આ જે કરતબ છે તે લોકો નિહાળી રહ્યા છે। સ્કેટ ટીમના આ કરતબને લોકો છે તે ક્યાંક ને ક્યાંક આવકારી રહ્યા છે। વડોદરા શહેરમાં ત્રીજી વખત આ જે શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ અલગ અલગ કરતબો સાથે આ જે વાયુસેનાની ટીમ છે તે એર શો છે તે બતાવી રહી છે અને એર શોને જોઈને લોકો પણ ક્યાંક ને ક્યાંક આશ્ચર્યમાં મુકાયા છે, કારણ કે અલગ અલગ કરતબ સાથે લોકો છે તે આ જે પાયલોટની ટીમ છે તે આ કરતબ કરી રહી છે અને વિવિધ કરતબોએ લોકોમાં પણ આશ્ચર્ય જગાવ્યું છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।